હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી પર ચાલી રહેલા વિવિધ આક્ષેપો વચ્ચે તેમણે રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં કરાયેલા ફેરફારના નિર્ણયને લઈને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી જે જાહેરાત છે તેને ઇન્દ્ર ભારતીએ આવકારી અને આ નિર્ણયને સમાજ હિતમાં મહત્વપૂર્ણ ગણાવ્યો છે। महंत इंद्र भारतीए जणाव्યું હતું કે ઘણી બહેનો અને દીકરીઓ ભોળાપણના કારણે છેતરપિંડીનો ભોગ બને છે અને ત્યારે નવા નિયમોથી તેમને સુરક્ષા મળશે। તેમણે વધુમાં કહ્યું કે માતા-પિતાની મંજૂરી સાથે લગ્નનું રજીસ્ટ્રેશન થવું સમાજ માટે જરૂરી અને સકારાત્મક પગલું છે। સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીના નિર્ણયની પ્રશંસા કરી હતી। બીજી તરફ ઇન્દ્ર ભારતી સામે લગાવવામાં આવેલા જે અન્ય આક્ષેપો છે તેને લઈને વિવાદ યથાવત રહ્યો છે। કીર્તિ પટેલ મામલે મીડિયા દ્વારા અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં પણ તેઓ આશ્રમમાંથી બહાર આવ્યા નથી। ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ અમરગીરી અને બજરંગદાસ દ્વારા પણ તેમના પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના જવાબથી તેઓ દૂર રહ્યા છે। हाल सरकारना लग्न नोंधणी नियमों फेरफारने लईने इंद्र भारती द्वारा आपवामां आवेला समर्थनना कारणे आ मुद्दे चर्चाओ वधु तेज बनी छे। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल, डेप्यूटी सीएम हर्षभाई संघवी जे आजे लग्ननो एक कायदा के जे आपणी बेनो दीकरीओ ज्यां ભોળપનો શિકાર થતી હતી એના માટે એક નવો કાયદો લઈ કરી અને જે ગુજરાત ગવર્મેન્ટે જે કાર્ય કર્યું છે એ વંદનીય કાર્ય છે અને અમે એને બહુ સારી રીતે સમજી વિચારી કરી અને માતા પિતાની સહમતિથી લગ્ન કરે એવું કાયદો જે આજે હર્ષભાઈ સંઘવીએ હમણાં જાહેરાત કરી એને અમે વધાવીએ છીએ અને પ્રભુ ગુજરાત ગવર્મેન્ટ આવા ને આવા કાર્ય કરતી રહે જેનાથી ધર્મ રાષ્ટ્ર સુરક્ષિત રહે, આપણી બહેનો દીકરીઓ સુરક્ષિત રહે એવો કાયદો આજે લઈ કરીને જે ગવર્મેન્ટે નિર્ણય લીધો છે એને બહુ જ પ્રભુ અમને આનંદ આવ્યો છે। આજના દિવસે બહુ સારો કાયદો લઈ આવ્યા છે પ્રભુ અને આવા ને આવા કાર્ય સરકાર કરતી રહે। ધન્યવાદ। ઓમ નમો નારાયણ। જય।